ખૂબ સ્વાગત છે અને મોડી રાત્રે મેં તમને 11:30 હેરાન કર્યા છે. તમે મને સમય આપ્યો છે એટલા માટે સૌથી પહેલા તો થેન્ક યુ સો મચ. મારો પ્રશ્ન એ છે કે આ જૂનાગઢની પોલીસ છે એટલે મને એવું લાગે છે ગોંડલમાં જઈને ગણેશ ગોંડલને પકડવાની હિંમત કરી શકી છે. ના બેન, જુનાગઢની નહીં, ગુજરાતની ક્યાંયની પોલીસ હોત તો પણ ન કરી હોત. આ કરી છે એ પ્રેશર ટેક્ટિક થી કરી છે. એટલે કે જિગ્નેશ મેવાણી ધારાસભ્ય જે છે વડગાંવના, એણે આહવાન ચીમકી પણ આપી હતી તંત્રને. આહવાન કર્યું હતું કે જો 5 તારીખ સુધીમાં ગોંડલના આપણે ગણેશને પકડવામાં નહીં આવે તો જુનાગઢ બંધનું એલાન અપાશે અને બધા આંદોલનાત્મક કાર્યક્રમ થશે. કાર્યક્રમની બીજી કડીમાં ગોંડલમાં દલિત સમાજનું સંમેલન રાજ્યવ્યાપી બોલાવવાની વાત હતી. અને એ સંમેલનમાં આપની જાણ ખાતર ખાલી ગુજરાતના જ નહીં, ઉત્તર પ્રદેશ, બિહાર એ બધે તરફથી પણ જે દલિત નેતાઓ જે છે એને પણ નોતરવામાં આવવાના હતા. અને જો એ બધા અહીંયા ભેગા થઈને આવે અને સંમેલન ગોંડલમાં થાય તો બહુ મોટો પ્રશ્ન સર્જાય એમ હતો. જયરાસિંહ બાપુની શાખ ઉપર પણ, શાખ અને ધાક બે ઉપર. અને એટલે કોઈ પણ ભોગે આને પજડે છૂટકો હતા. અને હા, જિગ્નેશભાઈ મેવાણીએ જે, જો કે અત્યારે આપણી મારા ખ્યાલથી અત્યારે જોડાયા છે, પણ હું તમને એ જ કહેવાની હતી કે આપણી સાથે જિગ્નેશભાઈ મેવાણી જોડાયા છે. જી જી. જિગ્નેશભાઈ, આપનું સ્વાગત છે. અને બધા જ લોકો, એટલે મેં પણ શરૂઆતમાં એ કહ્યું, બધા જ લોકો એ માની રહ્યા છે કે જો કદાચ તમે દલિત સંમેલનની ધમકી ન આપી હોત ગોંડલમાં તો આ દ્રશ્યો ગુજરાતમાં જોવા મળે એ બહુ સામાન્ય કે અપેક્ષિત તમે નથી માની રહ્યા? ના, એટલે બહુ અનફોર્ચ્યુનેટ, બહુ કમનસીબ વસ્તુ છે કે 2024ના ભારતમાં અને ગુજરાતમાં રેલી કરીએ, ધરણા કરીએ, આવેદન પત્રો આપીએ, જુનાગઢ બંધનો કોલ આપીએ, હાઈવે પર ચક્કા જામ કરીશું, ગોંડલમાં મોટું દલિત અસ્મિતા સંમેલન કરીશું, આવા પ્રોટેસ્ટની ચીમકી દલિત સમાજના લોકો આપે અને એની લિંક્સ ગુજરાતના વોટ્સઅપ ગ્રુપોમાં વાયરલ થાય એ પછી જ પોલીસ હરકતમાં આવે છે. રાજ્યના કોઈ જિલ્લા પોલીસ વડાના ચિરંજીવીને આવી જ ફિલ્મી સ્ટાઇલમાં કિડનેપ કરીને, નગ્ન કરીને એના પૃષ્ઠભાગે 100 કોરડા મારેલા હોય અને એનો વિડીયો વાયરલ થાય તો 24 કલાકમાં એલસીબી એને પકડી લાવે. પણ કોઈ આદિવાસી હોય, કોઈ ડીએનટી હોય, કોઈ લોઅર ઓબીસી હોય, કોઈ દલિત હોય, કોઈ શ્રમજીવી હોય, તો પોલીસનું વર્તન, વલણ અને જે ત્વરાથી એને ઇન્વેસ્ટિગેશન કરવું હોય એમાં બહુ ફરક પડતો હોય છે. અને આ મારા માટે પહેલો અનુભવ નથી. અત્યારે તમારી સાથે વાત કરી રહ્યો છું ત્યારે અગ્નિકાંડના મુદ્દે હું છેલ્લા 6 દિવસથી રાજકોટમાં છું. અમદાવાદથી રાજકોટ આવી રહેલા એનએસયુઆઈના કેટલાક વિદ્યાર્થી નેતાઓ ઉપર 27 એપ્રિલના રોજ પોલીસે માથાકૂટ કરી. પોલીસની સામે 27 એપ્રિલના રોજ આ એનએસયુઆઈના શેડ્યુલ કાસ્ટના વિદ્યાર્થીઓ ગુનો દાખલ કર્યો છે. ત્યારની ઘડીને આજનો દિવસ ધરપકડ કરતા નથી. સાણંદની અંદર આજે સવારે મારી પર ફોન હતો, એટ્રોસિટીઝની એક મેટર દાખલ થઈ છે, અઠવાડિયું થયું, 7 આરોપીની ધરપકડ કરતા નથી. ખેરાલુમાં આજે સાંજે ફોન હતો શેડ્યુલ કાસ્ટના એક વ્યક્તિનો કે મેં ફરિયાદ કરી છે, મારી ફરિયાદને ઢીલી કરવા અને મને મોરલી ડાઉન કરી નાખવા માટે મારી સામે, જેમ આસામ પોલીસે મારી પર કેસ કરેલો એમ એ વ્યક્તિની ઉપર 354 છેડતીનો કેસ કર્યો. અને આપ જાણો છો કે જમીનના જે મુદ્દાઓ ઉપર સતત લડું છું, આજે પણ શેડ્યુલ કાસ્ટની 15-20 હજાર એકર જમીનમાં માથાભારે લોકોનો ગેરકાયદેસર કબજો અને ભોગવટો છે, વિચ ઇઝ એન ક્રિમિનલ ઓફેન્સ, જે એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો છે. આજે પણ સફાઈ કામદાર ગટરમાં મરે એટલે નગરપાલિકાના ચીફ ઓફિસર કે કોન્ટ્રાક્ટર સામે ગુનો દાખલ ના જ થાય. હા, 2-4 લાખ રૂપિયાનું વળતર આપીને છૂટી જવાનું તમારે. એટલે રાજ્યની સરકારનું અસ્પૃશ્યતા નાબૂદીનું અને દલિત અત્યાચારની બાબતમાં જે વલણ હોવું જોઈએ એ વલણ નથી અને નથી જ. તમે આંદોલનનો કોલ આપો, તમે રેલીઓ કરો, ધરણા કરો, એ પછી જ લોકો હરકતમાં આવતા હોય છે. અને ફક્ત મારા કોલની વાત નથી, સમગ્ર રાજકોટ શહેરમાંથી મોટી સંખ્યામાં દલિત સમાજના અગ્રણીઓ ઉપસ્થિત થયા હતા. આખા ગુજરાતમાં આને લઈને નારાજગી અને આક્રોશ છે કે તમે કોઈ દલિત સમાજના વ્યક્તિને આ પ્રમાણે કિડનેપ કરીને, નગ્ન કરીને એટલો બધો મારો કે એનું જીવન જોખમમાં મુકાવવા ઉપર આવી જાય, એ બહુ ગંભીર બાબત છે.
અને પીડિત પરિવારે એવો કોલ પણ આપ્યો હતો કે આવતીકાલે એ લોકો સામૂહિક આત્મવિલોપન કરશે. એટલે આ બધાના પ્રેશરના કારણે, બાકી સામાન્ય રીતે હું તમને સમજાવું કે પોલીસ જે ક્ષણે એફઆઈઆર કરતી હોય એટ્રોસિટી એક્ટ હેઠળ અને અટેમ્પ ટુ મર્ડર 307 આઈપીસી આમાં લાગ્યા છે, તો એ જ ક્ષણે એલસીબી ના માણસોને કહી દીધું હોય કે જરા નજર રાખો, એટલે થોડા ગણતરીના કલાકમાં ઉઠાઈ લઈશું, પણ તમે એને જવા દો છો, રાઈટ? પણ 20,000 ની ચોરી કરીને આવેલો કોઈ ગરીબ માણસ હોય તો તમે એને છોડતા નથી, તમે એને એટલો બધો કસ્ટડીમાં મારો છો કે એનું મોત થઈ જાય. પણ સમજવાનું ગુજરાતના નાગરિકોએ આપના માધ્યમથી જણાવ્યું છે કે એમપી એમએલએ કે કેબિનેટ મિનિસ્ટરનો દીકરો હોય, આઈએસ આઈપીએસ નો દીકરો હોય કે કોઈ બિઝનેસમેન નો દીકરો હોય, કાયદાનું કામ કરવું જોઈએ. અને ગોંડલની જે ઇમેજ અમુક ચોક્કસ તત્વોના કારણે બની છે, એ ઇમેજને બદલવાની જવાબદારી રાજ્યના ડીજીની છે, કન્સર્ન એસપી અને આઈજીની છે અને રાજ્યના ગૃહમંત્રીની છે. ઓકે. જગદીશભાઈ, ગોંડલ તો આમ તો ભગવતસિંહજીના કારણે જાણીતું હોવું જોઈએ કે જેમના રાજ્યમાં શિક્ષણનો એટલો બધો પ્રચાર થયો, એટલું વિકસિત એ રાજ્ય એ સમયે હતું કે જેની આખી દુનિયા નોંધ લેતી હતી. અથવા એ પ્રકારના વર્તનના કારણે ગોંડલ જાણીતું બને છે, તો શું આજુબાજુના આખા વિસ્તારની એ કાયદો વ્યવસ્થા સંભાળતા લોકો પર એ સવાલ નથી થતો કે એ લોકો એ અસમાનતાને ચલાવી લે છે, એ લોકો ચાલવા દે છે આ બધું? દેવાંશી બેન, એમ તો પોરબંદર જે છે અહિંસાનું હબ બનવું જોઈએ, કારણ કે મહાત્મા ગાંધી ત્યાં જન્મ્યા હતા. પરંતુ આપણે જાણીએ છીએ કે સૌથી વધુ ગેંગ અગર ક્યાંય સક્રિય રહી હોય એનો ઇતિહાસ તો એ પોરબંદરનો છે. એટલે આ બધી એક કોન્ટ્રોવર્સી છે કે કમનસીબી ગણો કે જે ગણો તે, ગોંડલ જે આપે જેનું નામ લીધું ભગવતસિંહજીનું, તો એ આઈડલ રાજ્ય હતું. એ જમાનામાં કન્યા કેળવણી જે છે એ ફરજિયાત બનવામાં આવી હતી, અને રોડની બંને તરફ અમુક પ્રકારનો વિહામો જેને કહેવાય ગામડાની ભાષામાં, ટૂંકમાં રોડની વચ્ચે એવું એક નાનું પ્લેટફોર્મ બનાવવામાં આવે. એ શું કામ કે એક દિવસ એમ કહેવાય છે કે ડોસીમાં મોટો ભારો લઈને હાલ્યા આવતા હતા, એ થાકી ગયા, એને ભારો નીચે મૂકી દીધો, પછી ભારો ઊંચકી ન શક્યા, એકલા વયોવૃદ્ધ હતા એટલે કોઈ માણસ આવે ની રાહ જોતા હતા. એક બાપા આવ્યા, એને કીધું બાપા મને આ ભારો ચડાવશો, આ નીચે પડી ગયો છે, મારાથી ચડે એમ નથી. એ બાપાએ ભારો ઊંચો ચડાવીને ડોસીમાને તો વિદાય કરી, પરંતુ એને વિચાર આવ્યો કે આવા તો કેટલાય હશે, આજ તો હું મળ્યો, કાલે સવારે ન મળ્યો તો ડોસીમાનું શું થાત, એના લાકડાના કે કોઈ પણ ઘાસના ચારાના ભારાનું શું થાત. એટલે રોડની બંને તરફ એને એવું એક પ્લેટફોર્મ જેવું બનાવ્યું કે ડોસીમાં એમ કે એના માથોમાથ એના 2.5-3-4 ફૂટના ઊંચાઈએ એ એનો ભારો મૂકી દે, પાછા નીચેથી આરામથી એકલા ને એકલા ઉપાડી શકે. એ ભાભા જે મળ્યા હતા, એ ભાભાનું નામ હતું ભગવતસિંહજી. તો આવા રાજવી ગોંડલમાં થઈ ગયા છે. હવે ત્યાં કમનસીબે તમે જેમ કહો તેમ, પણ આ જે આખી ક્રોનોલોજી ત્યાં છે, એટલે ગોંડલ અને સામે રીબડા, આ બે સામસામા આમ જુઓ તો એ જે આખી એક જ રોડ હાઈવે ઉપર આવેલા ગામડા છે, ત્યાં આખી જુદી જ પ્રકારની સંસ્કૃતિ પલપી છે. અને આમ તમને કહું, એમાં જયરાજસિંહ જાડેજા કયો, મારો પ્રશ્ન એમ છે કે પોલીસ કેમ તમાશો જુએ છે? કેમ કે જે જિગ્નેશભાઈએ જે પ્રશ્ન કર્યો કે કોઈ 10,000 ની ચોરી કરીને આવે તો પોલીસ તો એને મારીને ભૂત બનાવી દે, આ લોકોની સામે કેમ પોલીસ બામચૂપ થઈ જાય છે? કારણ એવું છે બેન કે પોલીસ પણ ક્યાંય નિષ્પક્ષતાની તો વાત જ ક્યાં છે બેન. એમાં જેમ જિગ્નેશભાઈએ કીધું વાત સાચી છે. આ દેશમાં યોગા નથી કરતા ને, હા, ગુનો કરે એ અપરાધી નથી, યોગા નથી કરતા, એટલે કરોડરજ્જુ મજબૂત નથી રહી ને, એમ તકલીફ ત્યાં છે. હું એ જ કહું છું કે આ રાજ્યમાં કે દેશમાં જે ગુનો કરે તે અપરાધી નથી. ગુનો કર્યા પછી એને છવરાવી ન શકે, એ ગુનાને ઢાંક પીછોડો ન કરાવી શકે, એ ગુનાને વેરીફાઈ ન કરાવી શકે, અથવા તો વાજિબ છે એવું જે સાબિત કરાવી ન શકે, એ અપરાધી છે ને. આ તમે જેને પોલીસ કહો છો, આપણે પ્રજા મિત્ર તરીકે કહીએ ને ઘણી સારી વાતો કરતા હોય, એવું કશું છે નહીં. રોટલિયા ભગત જેવી વાતો છે. જેમ અત્યારે ભાઈ જિગ્નેશ મેવાણીએ કીધું, એવી રીતે દુનિયાભરનું પ્રેશર આવ્યું, એટલે આ દેખાડા ખાતર બુદ્ધિપૂર્વક વ્યવસ્થા કરવામાં આવી છે. હવે એની ચાર્જશીટે ફટાફટ થઈ જશે, કોર્ટમાં રજૂ કરવા પડશે. 2-5-10 દિવસના જેને રિમાન્ડના નામે તમને કહું, 2-5 દિવસની એ છૂટ મળશે ઇન બિટવીન,
બહુ મોટા સોલિડ એજન્ટ આપણે વકીલો હશે, ધારાશાસ્ત્રીઓ, એને રોકવામાં આવશે અને મેળ પડે ત્યાં સુધી ઓછામાં ઓછી જેલમાં સજા કાટવાનું થાય, પછી છૂટી જાય એવી બધી વ્યવસ્થા. એ તો કોઈ પણ માણસ આવી રીતે કરતા હોય છે, પણ આવું થશે. પણ આપનો જે પ્રશ્ન છે તેમ કે પોલીસ નામનું તંત્ર જે છે એ કોઈ પ્રજાનું મિત્ર નથી. જેની પાસે સામ દામ દંડ ભેદ બધું હોય એના ઈશારે બધું ચાલતું હોય છે, અને આ એનો જ એક ભાગ છે. મને આખા રાજ્યમાં તમે સર્વે કરાવો, તમારી આ સ્ક્રીન ઉપર નીચે મૂકો કે એક માણસ મને એમ કહી દે કે ભાઈ પોલીસ હોવાથી મને શાંતિ છે અથવા તો રાહત છે. બલકે લોકો એમ કે છે કે પોલીસ, કોર્ટ અને આ દવાખાનું ભગવાન બચાવે, નહીતર તો સલામતી માટે પોલીસ આપણા પગાર ખાય છે તો આનંદ ન હોય આપણને. પણ પોલીસ ઘરે આવે તો તમારી આબરૂ વધતી નથી, ઘટે છે. અને પોલીસે ક્યારેય આપણી સાથે નાગરિક તરીકેનું વર્તન કર્યું નથી. હું ફરિયાદી હોઉં પણ હું જો સામાન્ય છું તો મારી સાથે તૂતાતૂતીથી વાત થાય, અને જો કોઈ ખાનખાના હોય તો એને ખુરશી પણ આપી દેવામાં આવે. જેમ કે રાજકોટમાં જે બનાવ બન્યો, જેના માટે થઈને અત્યારે જિગ્નેશભાઈ મેવાણી 72 કલાકના ઉપવાસ ઉપર ઉતરવાના છે, 7, 8 ને 9 3 દિવસના. એ જલદમાં જલદ અગ્નિકાંડ, જેમાં 28 અમારા બાળકો ઓળાના રીંગણાની જેમ શેકાઈ ગયા છે, એના અપરાધી કહી શકાય એવા મુખ્ય સંચાલકો જ્યારે ક્રાઇમ બ્રાન્ચમાં અહીંયા રજૂ થયા રાજકોટમાં, ત્યારે એને ખુરશી ઉપર બેસાડવામાં આવ્યા હતા, નીચે નહીં. બાકીના જે કેટલાક કર્મચારી હતા એને નીચે બેસાડવામાં આવ્યા, પરંતુ આ લોકોને ટેબલ ખુરશી ઉપર બેસાડવામાં આવ્યા અને બેરિકેડ્સ નાખીને મીડિયાથી પણ અલગ રાખવામાં આવ્યા. કારણ કે મીડિયા વાળા જાય તો આ બધી જાહો જલાલી જુએ ને, એટલે એના માટે મીડિયાને પણ પાબંદી કરી દેવામાં આવી. અને પછી તો ઘણા બધા ખાતર બરદાસ્ત એની કરવામાં આવ્યું હોય. શક્ય છે કે ચા પાણી નાસ્તો બીડી સિગરેટ જે પીતા હોય મગાવવામાં આવ્યું હોય, વગેરે વગેરે. તો ટૂંકમાં પોલીસ ક્યારેય નિષ્પક્ષ રીતે કામ કરતી જ નથી, સૌના ઈશારે કામ કરે છે. અને એની જ્યારે એમ લાગે કે સામેવાળો માણસ કોઈ પ્રકારની છેડા આડી સકાડે નથી, ત્યાં રોફ જમાવે, અને જ્યાં કોકના છેડા આડે ત્યાં પૂંછડી દબાવે પોતાની. તો આમાં જિગ્નેશભાઈ, દિનુ બોગા સોલંકી મુક્ત થઈ જાય ચૂંટણીના આગલા દિવસે, કેમ કે ગુનો સાબિત ન થઈ શકે ને એ ના ખબર પડે કે ભાઈ અમિત જેઠવાને કોણે માર્યા. અનિરુદ્ધસિંહ જાડેજાના કેસમાં ઉદાહરણ તરીકે એમણે તો ભર બજારમાં ચોકની વચ્ચે પોપટ સોરઠિયાની હત્યા કરી હતી, અને તોય હજી એ બહાર જ છે. તો આ કેસમાં તમને શું લાગે છે કે પ્રેશર પછી ગણેશ ગોંડલ સરસ મજાની ગાડીમાં આવીને પોલીસની ગાડી પાછળ એમ હાજર તો થતા દેખાય છે, પણ પોલીસ, તમે જે કહ્યું હતું, તમે જે શબ્દ વાપર્યો હતો કે ચરબી ઉતારવી જોઈએ, એ ચરબી આમાંથી કોઈને ઉતરશે એવું લાગે છે તમને? ના, એટલે એ પ્રકારની સ્પાઇન વાળા અધિકારી હોય તો થાય. તમને સિમ્પલ વસ્તુ કહું, આના માટેનો શું ફોર્મ્યુલા હોઈ શકે? ગોંડલ પોલીસ સ્ટેશનમાં પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે અત્યારે રાજકોટ આઈબીમાં ફરજ બજાવતા પીઆઈ લાંબાને તમે મૂકો, ત્યાંના ડીવાયએસપી તરીકે હાલ ધ્રાંગધ્રામાં ફરજ બજાવતા જેડી પુરોહિતને મૂકો, એસપી તરીકે પ્રેમસુખ ડેલુનો મૂકો, અને આઈજી તરીકે નિલરીત લાઈનો મૂકો, અને ગાંધીનગરથી એક પણ ફોન હર્ષ સંઘવીનો ના જાય 6 મહિના સુધી, અને એ પછીનું ગોંડલ જુઓ, એ જુદું હશે. એટલે જેની ઇન્ટેગ્રિટી સારી હોય, જેને પૈસામાં ખાસ ડોળો નથી અથવા બિલકુલ ડોળો નથી, અને જેની કરોડરજ્જુ મજબૂત છે, એ જુદું હશે. એટલે જેની ઇન્ટેગ્રિટી સારી હોય, જેને પૈસામાં ખાસ ડોળો નથી અથવા બિલકુલ ડોળો નથી, અને જેની કરોડરજ્જુ મજબૂત છે, એવા અધિકારીઓને તમે ચારો બાજુ ગોઠવો તો બધો જ લો એન્ડ ઓર્ડર એ રેગ્યુલરાઇઝ થઈ જાય. હા, એ પછી આપણી જ્યુડિશરીનો બહુ મોટો પ્રશ્ન આવતો હોય છે કે આપણા દેશમાં રેટ ઓફ કન્વિક્શન, સજાનો દર એટ્રોસિટીઝના મામલામાં ગુજરાતમાં એટલો બધો નીચો છે કે એ ફક્ત 5% છે. એટલે કે 100માંથી 95 આરોપી જે દલિત આદિવાસી ઉપર અત્યાચાર કરેલા હોય, એ 95 આરોપી છૂટી જાય છે. સામાન્ય રીતે એટ્રોસિટીઝ વિશે એવી ઇમ્પ્રેશન ઊભી કરી છે સમાજમાં કે બહુ બધા લોકો ખોટા કેસ કરે છે. હવે દલીલ ખાતર માની લઈએ 5, 15, 25 કેસ ખોટા બી થતા હોય દલીલ ખાતર, તો બાકીના 75 કિસ્સામાં તો ન્યાય મળવો જોઈએ ને. ન્યાય 5 કિસ્સામાં પણ મળતો નથી. સ્પેશિયલી ડેઝિગ્નેટેડ કોર્ટમાં જ એટ્રોસિટીનો કેસ ચલાવવો ગુજરાતના એક પણ જિલ્લામાં, મારી વારંવારની વિધાનસભા અને વિધાનસભા સિવાયની રજૂઆતો બાદ પણ એક પણ એવી કોર્ટ ગુજરાતમાં નથી. સવારે ચેક બાઉન્સનો કેસ ચાલે, બપોરે એટ્રોસિટીનો ચાલે, સાંજે ફરી છૂટાછેડાનો ચાલે, પાછો ફરી એટ્રોસિટીનો કેસ ચાલે. એટલે આદિવાસી અને દલિત ઉત્પીડનના કેસ સિવાય બીજો કોઈ કેસ ના ચાલે
એવી એક્સક્લુઝિવ અલાયદી કોર્ટ ઊભી કરવી એવું એટ્રોસિટી એક્ટમાં ઠેરવ્યું છે એવી એક પણ કોર્ટ નથી. અને એટ્રોસિટીઝ એક્ટના અમલીકરણ માટે શું શું કરવું એ જે એક્ટમાં લખ્યું છે એ પ્રમાણેની કામગીરી થાય છે કે કેમ એ જોવા માટે દર વર્ષે જાન્યુઆરી અને જુલાઈ મહિનામાં મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં સ્ટેટ મોનિટરિંગની મીટિંગ ધારાસભ્યો સંસદ સભ્યો જે શેડ્યુલ કાસ્ટ અને શેડ્યુલ ટ્રાઇબના છે એની ઉપસ્થિતિમાં મીટિંગ થવી જોઈએ વિધાનસભામાં. અને મારા એક પ્રશ્નના જવાબમાં ઓન રેકોર્ડ સરકારે કબૂલ્યું કે 3 વર્ષથી આવી કોઈ મીટિંગ કરી નથી. મતલબ કે ગુજરાતના આદિવાસી અને દલિતોની સુરક્ષા બાબતે શું પરિસ્થિતિ છે એ જોવા જાણવાની જવાબદારી માનનીય મૃદુ અને મક્કમ મુખ્યમંત્રીને બિલકુલ નથી. એ બાબતે પણ એ ફરી ઢીલાઢસ થઈ જાય છે. ઓકે, મારો છેલ્લો પ્રશ્ન છે આપ બંનેને. એક હું જગદીશભાઈને પૂછી લઉં છું, પછી જિગ્નેશભાઈ આપની પાસે આવું છું. જગદીશભાઈ, વધારે આમાં બંને બાજુ એકબીજા પર ઢોળે છે. કોઈ કહે છે કે જેમ કે અધિકારીઓ છે એમની સ્પાઇન જ નથી બચી, એ લોકો એટલા બધા કરપ્ટ થઈ ગયા છે, એ લોકોને પૈસા સિવાય કશું નથી દેખાતું. અને કોઈ કહે છે કે પદાધિકારીઓ એમને કરપ્ટ કરી નાખે છે. સૌરાષ્ટ્રના કિસ્સામાં જોઈએ તો એ જે ગુંડાગર્દી વાળી તસવીરો સામે આવે, અને બીજું કે અપહરણ કરીને આવે છે, ચોરી કરીને આવે છે, તોય કોઈના બાપની જાણે બીક ના હોય એમ ટોલ ટેક્સ નથી ભરતો ભાઈ, ત્યાં એ ટોલ તોડીને જાય છે. તો આવું જ્યારે આ લોકો કરે છે તો આ લોકોનામાં આટલી ગજબની હિંમત આવે ક્યાંથી છે, એ જાણવા છતાં કે આ દેશને લોકતાંત્રિક થયે તો 75 વર્ષ થઈ ગયા છે. બેન, એ તો આપણી મીડિયાની વાત છે ને, આપણે આદર્શ સંહિતાની વાતો કરી રહ્યા છીએ. આવું ધરાતલ ક્યાંય છે નહીં. આ બધા જ જે પનપી રહ્યા છે તથાકથિત અસામાજિક તત્વો, એ ઓછા છે. એ દેખીતા અસામાજિક તત્વો છે, દેખાય છે. નથી દેખાતા એ ગાંધીનગર સુધી છે, આપની જાણ ખાતર. હવે આપણે મેં સાચું માનશું, આપને કહી દઉં, જુનાગઢ મહાનગરપાલિકા એ જો અત્યારે ભારતીય જનતા પાર્ટીના કબજામાં હોય તો એના સૌથી મોટો શ્રેય અગર કોઈને જાય તો રીબડાના અનિરુદ્ધસિંહ મહિપતસિંહ જાડેજાને જાય છે, એવું આખું જુનાગઢ કબૂલ છે. આ બધી બાબત જે હોય તે સરકારે એનો બુદ્ધિપૂર્વક લાભ લીધો, ઓન રેકોર્ડ નહીં, ઓફ ધ રેકોર્ડ વાત છે. પણ આખા જુનાગઢમાં બચ્ચાને ખબર છે. ને રાજકારણીઓને કયો તમે તમારા દીકરી કે ગીતાજી ઉપર હાથ મૂકીને કયો આ વાત સાચી છે ખોટી, તો ના નહીં પાડી શકે. બાકી કહેશે કે આવું કઈ છે, તો એ બધી એને આભારી છે. હવે જો ભારતીય જનતા પાર્ટી ટૂંકમાં શાસક પક્ષ જે કોઈ હોય તે, આમાં અત્યારે ભાજપ છે એટલે ભાજપ, કોંગ્રેસે કઈ કામધેનું ગાય નથી. જ્યારે જેની સરકાર હોય એ બધું આવું જ કરતું હોય. અહીંયા ઉત્તર પ્રદેશમાં માફિયાઓને જે છે સહાર, એને કોણ રાજ્યાશ્રય આપે છે? સમાજવાદી પાર્ટી આપે છે, આપણે જાણીએ છીએ. એટલે દરેક પક્ષ જ્યાં શાસક હોય એને બધા પ્રકારના લોકોની જરૂર હોય છે. એવી રીતે અહીંયા અનિરુદ્ધસિંહનો ઈ ટેકો લીધો. અને ભાઈ જયરાજસિંહ, જેનું અત્યારે આપણે બધું ચર્ચા કરી રહ્યા છીએ, તો જયરાજસિંહ જાડેજા કોણ છે? ભારતીય જનતા પાર્ટીના પહેલી વાત તો એ ધારાસભ્ય છે, તેના પત્નીશ્રી, બરાબર છે. હવે ધારાસભ્યની ટિકિટ ભાજપે ક્યારે આપી હોય? નંબર 1. નંબર 2, ક્ષત્રિય સંમેલનમાં જયારે આખો ભારતીય જનતા પાર્ટી એવા દિગ્મૂઢ બની ગયો તો હવે કરવું શું, ક્યાંય ફસાઈ ગયો તો,